ચલો આજે આનંદદાયી શનિવારમાં આપણે અહીંયા શબ્દ લેખન કરવાનું છે સ્વતંત્ર રીતે. હા, તમને જે ઈચ્છા થાય એ શબ્દ લખીને બેસી જવાનું છે. શરત એટલી કે કાનાવાળો સાદા શબ્દો લખવાના નહીં. તમે બીજા ધોરણમાં છો બેટા. ઓકે, ચલો વારા ફરતી એક એક જણ આવશે ને અહીંયા શબ્દ લખશે. કોણ આવશે પહેલાં? હા, ચલો ચલો તમે આવો, વારા ફરતી શબ્દ લખો. અક્ષર થોડા વ્યવસ્થિત ચોખ્ખા કાઢવાના અને બોલવાનું તમે કયો શબ્દ લખ્યો એ બોલો. દીપક, સરસ. ચલો સરસ. કયો લખ્યો બેટા? શિક્ષક. ચલો આગળ વારા ફરતી. હા હા, બધાનો વારો આવશે. હા, તમને જે ઈચ્છા થાય એ શબ્દ લખવાનો છે. શું લખ્યું બેટા? દિવસ. ચલો ફટાફટ, કોણ આવે છે? લુહાર. અરે વાહ, સુથાર. આ તો કારીગરો આવી ગયા બધા. ચલો આગળ. અરે અલા 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 અલા. અણ આવે બેટા. અણ ફેણનો અણ. હા, ત્રિકોણ. પહેલાં તો શું લખવા જતો હતો? શ્રવણ. ના ફાયું શ્રવણ લખતા બરોબર આવતું હતું, ખાલી ર લખી દીધું હતું તે વચ્ચે. કંઈ વાંધો નહીં. હવે શું લખ્યું બેટા? ત્રિકોણ. સરસ. ચલો બેટા, ચોક તોડ્યું. સરસ સરસ. વિરામ. ચલો વિમાન. ચલો આગળ. વિકાસ. હા, મેં તો પી કેમ લખ્યો? વિકાસ છે. બહુ. ચલો આગળ. કોણ આવશે? ચલો કોણ આવશે હવે લખવા માટે? ફરી અવાય. હો, એક વખત લખી દીધું હોય ફરી અવાય. સારી. હા, ચલો 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 ચલો. વિચારો વિચારો. રૂમી. નામ લખ્યું કોઈનું? હે, ચલો આગળ. ઓહો, ચકલીએ ચકલી લખી. બોલો. ઓહો, શું લખ્યું બેટા? તપેલી. સરસ. બતાવો મને કેવું લાગ્યું તમે? અરે વાહ, સરસ. ચલો હા, લખો લખો. સરસ. રૂમાલ. વેરી ગુડ. લો બેટા, ચલો આગળ. કોણ લખશે? ચલો ચલો ચલો. જો રૂમાલ, રૂપિયો, ઋષિ, આપણે એવા બધા લખતા હતા અઘરા શબ્દો. હે, એ લખાય. નીચે લખ બેટા, ના પહોંચાય તો જ્યાં પહોંચાય ત્યાં લખ. હા,
આવી રીતે લખાય. બીજું કેવી રીતે લખાય ઋષિ? એ ભલે, હા વાંધો નહીં બેટા, આ ડસ્ટરનો ઉપયોગ કરવાનો નહીં બેટા. રૂ કેવી રીતે લખાય? બીજો ઋષિમાં આ રૂ ના આવે બેટા. ઋષિમાં કેવો રૂ આવે? ઋષિમાં રૂ કેવો આવે? આવડે છે કોઈને? તને આવડે છે? હા ચાલ તો ચાલ 1 મિનિટ હો બેટા, ઊભી રહે ત્યાં. વેરી ગુડ, સરસ. ચલ બેટા, તું બીજો શબ્દ ગમે તે લખી કાઢ. આવી રીતે ઋષિ લખાય. હા, પ્રવેશ, સરસ. ચલો આગળ. વેરી ગુડ. રૂપિયો. દિમાગ એ તો હિન્દી શબ્દ છે, કશો વાંધો નહીં. ચલો, એને જે વિચાર્યું એ લખ્યું તો ખરા. આગળ. ચલો, હવે 3 રહ્યા છે. ફટાફટ લખો. 3 રહ્યા છે. હા, એનું પતે એટલે બીજા ઊભા થઈ જાય. શું લખ્યું બેટા? શ્રવણ. સરસ. ચલો હવે આવી ગયું બેટા રૂપિયો. આવી ગયું. બાળકો. તો બા છે ને, અળનળનો અળ આવે બેટા. અહીંયા વચ્ચે ડ ના આવે, અળનળનો અળ કરી દે. ડસ્ટરનો ઉપયોગ કરવાનો. બાળકો. અરે વાહ, સરસ. ચલો હવે એક રહ્યું લાસ્ટ. ચલો, છેલ્લું. શું લખ્યું બેટા? હા, વિચાર. બહુ જ સરસ, જોરદાર. હો, ચલો ક્લેપ કરો બધા. બહુ સરસ.